જો અમારા અંશુબેન થઈ ગયા છે રેડી, રેનબો બની ગયો છે હે ને મેઘધનુષ નહીં વાદળું બન્યું છે. અરે વાહ ભાઈ, જો વાદળું જીપ કાઢીને અહીંયા જો ચાલો ખબર ને. જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? સન્ડે રાતનો દિવસ છે ને આગલે દિવસે છે ને મેં શનિવારે ઢોકળાનું આથી દીધું હતું. મારી પાસે ખાટી છાશ હતી ને ઢોકળાનો લોટ પડ્યો હતો, તો મેં કીધું લાવ ને આમ પણ સન્ડે બધાને છે ને કંઈક આમ ચટપટું ખાવું હોય ને આપણને એમ થાય કે ફટાફટ પતે ને સાંજે એવું કંઈક બનાવીએ, કારણ કે એક દિવસ તો આપણને આમ આરામ જોતો હોય. તો જુઓ કેટલો મસ્ત આથો આવ્યો હતો એમાં. પછી એકદમ એને છે ને આમ ફેટી લેવાનું, આપણું કેકનું બેટર ફેટતા હોય ને એ રીતે. પછી એમાં સાજીના ફૂલ ને ગરમ તેલ એડ કરી દીધા અને પ્લેટને ઓઇલથી ગ્રીસ કરીને એમાં ખીરું પાથરી દીધું. જો મેં તમને વિડીયોમાં બતાવ્યું ને એમ પ્લેટને આમ પછાડવાની નથી, તોય ઢોકળા છે ને ફૂલે નહીં, ઓછા ફૂલે. હવે ચટણી બનાવી લેશું. ધાણા દાંડલા સહિત લઈ લીધા છે. ટમેટાનું જે પાર્ટ હોય ને આપણે રસાવાળો જે પલ્પ હોય ને એ થોડોક કાઢી લેવાનો. લસણ, નમક, મરચું અને ગળાશ જો તમને ભાવતી હોય તો ગોળ એડ કરી દેશું. પછી મિક્સરને છે ને ચાલુ બંધ કરીને પીસવાનું છે, એનાથી બહુ જ સરસ ચટણી બને. અને આ ચટણી તમે ભજીયા, મુઠિયા ઢોકળા, ખાટા ઢોકળા બધાય સાથે બહુ જ સરસ લાગે. અને પેલો ઘાણ હોય ને એટલે થોડીક ચડતા વાર લાગે. તો જુઓ બની ગયા છે આપણે એકદમ જાળીદાર ને મસ્ત પોચા ઢોકળા, અને એની સાથે ચટણી સર્વ કરશું. મને સિંગ તેલ ને લસણની ચટણી સાથે ભાવે. તો બસ બની ગઈ આપણી થાળી. આવજો બધા.